टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોરી। સમાચારની શરૂઆત કરી અમદાવાદના ઓઢવ વિસ્તારની એક લિફ્ટના વાયર તૂટવાની ઘટનાથી। આ લિફ્ટનો વાયર તૂટ્યો છે કન્સ્ટ્રક્શન સાઇટ પર, જેને લઈને મજૂરો જે છે તે હવામાં લટક્યા હતા। ઓઢવ મનમોહન 4 રસ્તા પાસે આ બનાવ બન્યો, જ્યાં ક્રિસ્ટલ રેસિડેન્સીમાં કન્સ્ટ્રક્શન વખતે આ ઘટના બની। લિફ્ટનો વાયર તૂટતા 2 મજૂરો હવામાં લટકી ગયા। 50 ફૂટની ઊંચાઈએ લટકી ગયેલા મજૂરોનું ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું। फायर विभाग की टीमें बंने मजूरों ने सही सलामत नीचे उतार्या। आ अंगे વધુ માહિતી સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, સૌથી પહેલા જાણવા માંગીશું શું હતી આ ઘટના? ઝરણા, જે ક્રિસ્ટલ રેસિડેન્સી સાઇટ છે મનમોહન 4 રસ્તા પાસે, ત્યાં આ જે ઘટના છે બની, જેમાં જે શ્રમિકો છે શ્રમિકો કામ કરી રહ્યા હતા અને જે લિફ્ટ હોય કન્સ્ટ્રક્શન લિફ્ટ, એનો એક તરફનો જે વાયર છે વાયર તૂટી ગયો અને એના કારણે જે લિફ્ટ છે એ લિફ્ટ એક જ વાયર ઉપર હવામાં લટકતી હતી। લગભગ 12 થી 13 માળની આ બિલ્ડિંગ છે અને અંડર કન્સ્ટ્રક્શન આ બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગમાં જ્યારે આ કામ ચાલી રહ્યું હતું એ સમય દરમિયાન આ ઘટના બની। ફાયર બ્રિગેડને કોલ મળ્યો, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને ત્યારબાદ જે બંને શ્રમિકો છે એ બંને શ્રમિકોને દોરડું લટકાવીને એમને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા છે। જે ઘટના છે એ ઘટનામાં એક વાયર તૂટ્યો છે અને આ ઘટના બની છે। બીજો વાયર તૂટી ગયો હોત તો કદાચિત આ જે ઘટના છે એ ઘટનામાં બંને મજૂરોના મૃત્યુ પણ થઈ શક્યા હોત। ત્યારે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ હોય છે ત્યાં જે કામ થતું હોય ત્યારે ત્યાં આ પ્રકારની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ત્યાં લિફ્ટ હોય કે પછી કોઈ પણ પ્રકારની જે કામગીરી છે કામગીરીનું સુપરવિઝન પણ થવું જોઈએ, કારણ કે આ જે ઘટના છે એક શીખ આપે છે કે આ પ્રકારની ઘટના કોઈનો જીવ પણ લઈ શકે છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળ પર તરત પહોંચી છે અને બંને જે શ્રમિકો છે એમને બચાવી લેવામાં આવ્યા છે। લગભગ આ જે ઘટના છે એ ઘટનામાં હવે જે બાબત છે જે કામગીરીના જે સાધનો છે એ સાધનોને એની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જે જરૂરિયાત છે એના ઉપર ઇશારો કરે છે। જી બિલકુલ, આભાર સચિન। તો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે મજૂરોને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા। જે કન્સ્ટ્રક્શન સાઇટ પરની જે લિફ્ટ હતી જેમાં કામગીરી કરવામાં આવતી હોય છે કન્સ્ટ્રક્શનની, તે અચાનક તેનો એક વાયર તૂટી પડ્યો હતો। જો કે બીજો વાયર જે છે તેના સહારે આ મજૂરો લટકીને નીચે આવ્યા હતા।